નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રકરણ 4નો અભ્યાસ ચાલુ છે, જેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. જે અગાઉના લેક્ચરની અંદર આપણે બ્રાહ્મણ ગણસો વિશે અભ્યાસ કર્યો, આરણ્યકો એટલે કે જે લોકો આર્ય વનમાં રહેતા એમના વિશે, વેદાંતો, પછી મધ્યકાલીન સાહિત્ય જે કે આપણે કવિઓ ઘણા બધા થઈ ગયા જેમને ગદ્ય અને પદ્યની શરૂઆત કરી, એમની કૃતિઓનો પણ અભ્યાસ આપણે કર્યો. આજે આપણે આગળ વધીએ કે આજે આપણે જોવાનું છે મધ્યકાલીન સાહિત્ય વિશે અભ્યાસ કરવાનો છે, જેની અંદર છે કે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા કે બની રહી છે. આ યુગની અંદર કાશ્મીરની અંદર 2 મહાન ગ્રંથો કે લખાયા છે, જેમાંનો પહેલો છે કથા સરિત સાગર અને બીજો છે રાત તરંગિણી. તો જે કથા સરિત સાગર છે એ સોમદેવે રચ્યો છે, જ્યારે રાત તરંગિણી છે એ કલહરે રચ્યો છે. કે જ્યારે રાત તરંગિણી છે કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ કે ગ્રંથ છે. એટલે કે રાત તરંગિણી જે આ ગ્રંથ છે એ ગ્રંથની અંદર કાશ્મીરનું વિષય વસ્તુ અંદર આલેખન કરવામાં આવેલું છે. કે સાચા અર્થમાં તે ભારતની સર્વપ્રથમ કે ઐતિહાસિક ગ્રંથ ગણવામાં આવે છે રાત તરંગિણી. કે આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું જે ગીત ગોવિંદ છે એ છે, કે જેની ગણના કે સંસ્કૃત સાહિત્યની અંદર સુંદર કાવ્ય ગ્રંથની અંદર કરવામાં આવે છે. કે આ સમયે અભ્રંશ થયેલી ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો પણ વિકાસ થયો છે. કે કવિ ચંદ બદરાઈ રચિત પૃથ્વીરાજ રાસો જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, એટલે કે હિન્દી સાહિત્યની અંદર સૌથી પ્રારંભ જે ગ્રંથ થયો હોય એ આપણો છે પૃથ્વીરાજ રાસો. કે તો પૃથ્વીરાજ ચૌહાણના કે વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની કે રચનાથી હિન્દી સાહિત્ય જગતની અંદર વીરગાથા યુગનો પ્રારંભ થયો છે. એટલે કે પૃથ્વીરાજ રાસો જે હિન્દી સાહિત્ય શરૂઆત થઈ એની અંદર વિષય વસ્તુ કે પૃથ્વીરાજ ચૌહાણનો હતો. કે આ સમયે કે દક્ષિણ ભારતની અંદર સંસ્કૃત સાહિત્યની કે મોટા પ્રમાણમાં રચના થઈ. કે હિન્દીની સાથે સાથે કે દક્ષિણ ભારતની અંદર સંસ્કૃત સાહિત્યનો પણ કે વિકાસ થયો. કે જેમાં કે છે કે શંકરાચાર્યનું જે ભાષ્ય છે એ મુખ્ય છે. કે આ સમયની અંદર દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયેલો આપણને જોવા મળે છે. કે થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર આપણને જોવા મળે છે. કે કવિ પંપાએ કે આદિ પુરાણની રચના કરી છે. કે 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું છે. કે જે એમને કે આદિ પુરાણની અંદર સાહિત્યની રચના કરી હતી, એમને કે 16 જૈન તીર્થકરોનું જીવનનું આલેખન કર્યું છે. એમનું જીવન કેવું હતું એનું નામ છે શાંતિ પુરાણ. કે આ ઉપરાંત કે કવિ રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ પણ રચી છે. કે એ યુગના કે કવિઓ પન્ના, પંપા, પોન્ના, રન્નાએ પ્રારંભિક કે કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આ મધ્યકાલીન યુગ છે એ દરમિયાન અંદર આ મેન કવિ થઈ ગયા કે પંપા, પોન્ના અને રન્ના, એટલા માટે કે આ યુગને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કે કવિ કે કંબલે તમિલ ભાષામાં રામાયણની કે રચના કરી છે. કે આ ઉપરાંત કે તમિલ ભાષાની અંદર અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું છે. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના કે દિલ્હી સુલતાન કાળની અંદર વેગીલી બની, એટલે કે ખૂબ ઝડપથી શરૂઆત થઈ. કે દિલ્હીની અંદર હિન્દી ભાષાના કે 2 સ્વરૂપો
જે વજ્ર અને ખડી બોલીનો છે કે સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો કે આ બંને કે ભાષાઓની અંદર અનેક ભક્તિ ગીતો આપણે રચાયા છે, જે આપણે ગુજરાતી સાહિત્યની અંદર જોઈએ છીએ, જે અમુક કવિતાઓ એટલે કે જે પદ્યને છે એ વજ્ર અને ખડી બોલના આપણને જોવા મળે છે કે એ ઉપરાંત કે હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળી આવતી રાજસ્થાની ભાષામાં પણ કે વીર ગાથાઓ લખાઈ કે એટલે કે હિન્દી સાહિત્યની રચના થઈ, હિન્દી અને ગુજરાતી, એના પછી કે રાજસ્થાન ભાષાની શરૂઆત થઈ, જેની અંદર એ પણ કે ગદ્ય પદ્યની શરૂઆત થઈ કે આલ્હા, ઉદલ, બિસલદેવ અને રાસો આ સમયની કે વિખ્યાત વીર ગાથાઓ છે કે રાજસ્થાનની. આ ઉપરાંત કે અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂઆત થઈ કે મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે કે પૂછાય કે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? તો ચંદ્રાયન. અને કોને લખ્યો છે? કે મુલ્લા દાઉદે કે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ કે રચાયા છે, એટલે કે જે પ્રાચીન સમયના ભાષ્યો છે એ હજુ પણ કે સંસ્કૃત ભાષામાં જ આપણને જોવા મળે છે કે ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી કે તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દનો સમાવેશ આપણને જોવા મળે છે. કેમ કે દિલ્હી સુલતાનોની મુખ્ય ભાષા કઈ હતી? ફારસી હતી, એટલા માટે એમને આપણને ફારસી શબ્દો જોવા મળે છે કે આ યુગમાં કે અનેક ઇતિહાસકારો થયા કે જિયાઉદ્દીન બનીએ તારીખે ફિરોઝ શાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે કે જેને કે રાજકીય સિદ્ધાંતો પર ફતવા એ જહાનદારી નામનો ગ્રંથ એમને લખ્યો છે કે અમીર ખુસરો આ સમયનો કે સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે કે મધ્યયુગનો. તેઓ કે એક કવિ પણ છે, સાહિત્યકાર પણ છે અને રહસ્યવાદી સંત એ ઉપરાંત કે સંગીતકાર પણ તરીકે અમીર ખુસરો ઓળખાય છે કે તેઓ કે સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા તેમના કે ગુરુ હતા. પૂછાય કે અમીર ખુસરાના ગુરુ કોણ હતા? તો લખી શકાય કે જે હજરત નિજામુદ્દીન ઓલિયા છે એમના ગુરુ હતા કે તેની મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપિહર અને કિરાતુ શદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કે તેમને અનેક કાવ્ય ગ્રંથની પણ રચના કરી છે કે તેને પોતાને ભારતીય હોવાનો ગર્વ હતો કે અમીર ખુસરાને, તેથી કે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ એ ગણતો હતો કે તેને પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા અને એની જે ઇમારતો છે એ ઉપરાંત એનું જે જ્ઞાન વિજ્ઞાન છે એના પુરસ્કાર વખાણ કર્યા છે કે તે દૃઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાહત્વ અનેક રીતે કે ઇસ્લામ સાથે મળતું આવે છે કે તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી જે ભાષાને છે એ હિન્દવી કહેતા હતા અને તે પોતાની માતૃભાષા પણ ગણાવે છે કે એટલે કે દિલ્હીની રાષ્ટ્રભાષા એટલે કે માતૃભાષા કઈ હતી? તો કહી શકાય કે હિન્દવી. એટલે કે ત્યાંના આજુબાજુના દરેક લોકો કે હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણતા હતા કે આ ભાષામાં તેમને અનેક કવિતાઓ રચી છે કે તેમને કે હિન્દી અને ફારસીને ભેગા કરી દ્વિભાષી ચોપાઈઓ અને દોહાઓ પણ રચ્યા છે કે એટલે કે હિન્દી અને ફારસી બંને ભેગી કરી અને પછી ચોપાઈ અને દોહાઓની શરૂઆત કરી. જે આપણે ગુજરાતી સાહિત્યની અંદર જોવો છો કે જે દોહાઓ અને ચોપાઓ આવે છે એ હિન્દી અને ફારસી બંને મળી સાથે મળી અને પછી બંને તૈયાર થયેલું હોય છે કે તેમને કે શરૂ કરેલ આ
સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી કે ચાલી આવી છે, જે આજે પણ આપણે જોઈએ છીએ કે પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક કે શાસકોએ વેગ આપ્યો છે કે ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો છે કે એટલે કે જે આપણે ગુજરાતી સાહિત્યની અંદર જોઈએ છીએ કે ભાષાની શરૂઆત થઈ એના પછી ઘણું બધું સાહિત્યની રચના થઈ, જેમાં ભક્તિ કવિઓ પણ થઈ ગયા, એટલે કે ભક્તિ માર્ગની પણ શરૂઆત થઈ. એટલે એ સંતોએ કે લોકોને સારા એવા ઉપદેશો આપ્યા છે કે તેમાં કે કબીર જેવા અનેક સંત કવિઓનો પણ સમાવેશ થાય છે કે એ વખતે કે એમને ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલી હતી. એટલા માટે જે આ કવિ છે એ સંત કવિએ કે એમના જે સાહિત્યની અંદર ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની સાથે જ કે સાહિત્યની રચના કરી હતી કે તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી લઈશું. હવે પછીના લેક્ચરની અંદર આગળ વધીશું. તો જે પણ મુદ્દા અહીંયા નોંધેલા છે તમારી નોટબુકમાં નોંધી લેવાના. જય હિન્દ.